અલ્યા મૈસા તાર લગન માં ડીજે તો લાવવું છે હો. ના હો, તારે શું ડીજે લઈને નાક બાર કટાવા છે? કેમ કાઢ્યા લે? બાપાને પૂછ. પાપા કેમ કાઢ્યા? અલ્યા પેલા ગબર ઠાકોર ને અર્જુન ઠાકોર નહીં ઈયન કાઢ્યા વળી. તો બાપા કોરડા ગોમી સરપને ડીજે લાવી તું તો ઈયન ચમ ના કાઢ્યા? ઈ કયો ડીજે લાવી તું? ઈ તો રાસ ગરબા રાખ્યા તા. રાસ ગરબા ની ડીજે માં શું ફરક આવે? બાપા કીટું સમજાવજો. જો બટી 10 મેળ્યું હોય 10 લીધ હોય અને રીતમ વાળા વગાડતા હોય, કલાકાર ગાતો હોય અને નેસે પબ્લિક રમતી હોય એને રાસ ગરબા કહેવાય. અને તાર ડીજે કેમ કહેવાતા? ડીજે 10 મેળ હોય 10 બીજ હોય, આઈસરમાં મારેલું હોય, રીધમ વાળા વગાડતા હોય, કલાકાર ગાતો હોય અને નેસે પબ્લિક રમતી હોય ને એને ડીજે કહેવાય. તો બાપા ડીજે નો બંધો કર્યો કે આઈસર નો બંધો કર્યો? કોઈ ખબીર જ પડતી નહીં. વાતમાં દમ છો કીટું?